દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. જ્ઞાનનું જે ડેવલપમેન્ટ છે એ પેલી એટલી બધી ડેવલપમેન્ટ ઉપર આવે છે કે કોઈની બિલીફ સાથે, કોઈના વર્તન સાથે, કોઈના પણ વ્યવહાર સાથે એમને બિલકુલ પ્રમાણ ના દુભાય એવા રહી શકે છે. દાદા ભગવાનની જે વાણી, વર્તન બધું કેવું છે તો કોઈ પણ ના દુભાય એટલું બધું આવે છે. એ ડેવલપમેન્ટ છે અંદર પેલું. કોઈ પણ ધર્મનો વ્યક્તિ આવ્યો હોય, ગમે તેવું પૂછતો હોય, ગમે તે કરતો હોય તો પણ એમને અથડામણ થાય નહીં. એ બિલકુલ અથડાય નહીં એમની. જગતમાં તો જ્ઞાનનું ડેવલપમેન્ટ તો બધા બહુ કે મારું ડેવલપમેન્ટ બહુ, અમારું જ્ઞાન આમ, અમારું જ્ઞાન આમ, અમે આમ છે તેમ, પણ નરે અથડામણ થતી હોય. કોઈ બે પ્રશ્નો જરીક ઊંધા પૂછે ને તો અથડામણ થઈ જાય. નિરંતર અથડામણ ચાલતું જ હોય. કારણ કે વ્યવહારની અંદર જે સ્યાદવાદતા કોઈ પણ જીવની બિલીફને તોડે નહીં એવું ડેવલપમેન્ટ અંદરથી આવતું જાય ત્યારે ખરું જ્ઞાનનું ડેવલપમેન્ટ કહેવાય છે. જે વ્યવહારને શુદ્ધ કરે નહીં ત્યાં સુધી પેલું જ્ઞાનની અંદર ડેવલપમેન્ટ થયું નથી. આ વ્યવહાર તો બધો આખો નર્યો દોષી કશાય વાળો, અને એ પોતે કે જ્ઞાન વાળું છે, તો એ તો બેનો મેળ ખાય નહીં. જ્ઞાનનું ડેવલપમેન્ટ વાળો કેવો હોય તો કે વ્યવહારમાં તો બિલકુલ દોષ એનો થાય નહીં, અને થયો હોય કદાચ તો પોતે પ્રતિક્રમણ કરે, એની ક્ષમા માંગે અને ભૂલ તરીકે સ્વીકારે, ત્યાં સુધી એ જ્ઞાનનું ડેવલપમેન્ટ કહેવાય છે. સમજાય ને? એટલે વ્યવહાર તો બહુ મોટું પ્રમાણ છે એનું. પરીક્ષા એ જ પેલો શું વાંચ્યું છે, ભણ્યો છે, આવડે છે એનું પ્રમાણ છે. નહીં તો બધા કે અમને તો બહુ બધું આવડે છે, અમને બધું ખબર છે. પરીક્ષા લે તો ખબર પડે ને. એ તો બધાને એવું જ લાગે કે આપણે તો બહુ જ્ઞાન બધું થઈ ગયું, પણ પેલું અપમાન કરે ત્યારે ખબર પડે કે જ્ઞાન છે કે અજ્ઞાન છે. અંદર ના ગમતા સંજોગો આવી, ધાર્યું થાય નહીં ત્યારે બધું પેલું જ્ઞાનનું ખબર પડે કે આપણે હવે દોષિત દેખાય છે કે નિર્દોષ દેખાય છે, એમાં કેટલી ક્ષમતા રહે છે, શુદ્ધાત્મા કેટલું રહે, ત્યાં બધું ખબર પડે. અને એ ડેવલપમેન્ટ છે આપણું. સમજાય ને? એટલે વ્યવહાર તો બહુ મોટું ડેવલપમેન્ટનું સાધન છે, એના ઉપરથી જ ખબર પડે. પેલું જે ડેવલપમેન્ટ છે બધા શબ્દોનું, એ તો શાબ્દિક જ્ઞાનનું ડેવલપમેન્ટ. કોઈ માણસને બહુ સરસ વ્યક્ત કરતા આવડે, બોલતા આવડે, હસતા આવડે. નથી વકીલો હતા, ગમે તેવો કેસ હોય, કેવી રીતે જીતવો હોય એને બધું આવડતું હોય. કારણ કે એ એના અંદર માહિર છે, એની આવડત છે એમાં. એનો મતલબ એવો નથી કે જ્ઞાન અધ્યાત્મ જ્ઞાનમાં છો. અધ્યાત્મ જ્ઞાનની મોટામાં મોટી પારાશીસી તો કે પેલી મતભેદ પડતો નથી, અથડામણ થતી નથી, કોઈનો દોષ દેખાતો નથી, ત્યાં આવે છે. સમજાય ને? બહુ સરસ છે. આ તમે પૂછો છો આમ નાની નાની વાતો પણ બહુ મોટી વાતો છે. કારણ કે આ
વ્યવહારને કોઈ દિવસ માપદંડ તરીકે લોકોએ લીધું જ નથી. કેટલાય તો આ તો બધું અમારા માટે નિકાલી છે, મારો ક્યાં વ્યવહાર છે, હું તો શુદ્ધાત્મા છું. તે એવું નથી દાદા ભગવાન કહેતા. જે ફાઇલ નંબર 1 નો વ્યવહાર એ બીજાને દુઃખરૂપ થાય છે, ત્યાં આગળ પોતે બિલકુલ એનો ઉપરાણો લેતા નથી, એનો પોતાનો દોષ જુએ છે, પ્રતિક્રમણ કરે છે, ત્યાં દાદા ભગવાન કહે છે આ નિકાલી વ્યવહાર છે. નહીં તો આ વ્યવહાર ની અંદર જો બધું થતું ના હોય, આવું એનું બહાર આવતું ના હોય અને પોતે એવું માને કે હો મને બહુ જ્ઞાનનું રહે છે, તો ભૂલ થઈ જાય. પછી કોઈ માણસ કે હું જમ્યો અને ભૂખ તો એવી ને એવી જ હોય, તો આપણે શું માનવું એને? એ તો કે હું તો બહુ જ જમ્યો, બહુ જ જમ્યો, આ જમ્યો, અને હમણાં જમવાનું જોયું એટલે દોડે પાછો. એનો અર્થ શું કહેવાય? ભૂખ્યો જ છે. જમ્યો હોય તો આવું ના હોય, અને જે કરે છે એના ઉપરથી ખબર પડે કે માણસ ભૂખ્યો જ છે. જ્યાં સુધી દોષો છે દેખાય છે ત્યાં સુધી પેલું અજ્ઞાન છે, અને નિર્દોષ દેખાય છે અથવા દોષ દેખાય છે પણ પોતે પ્રતિક્રમણ કરે છે, તો એ પેલું જ્ઞાન ડેવલપમેન્ટ છે. સમજાયું ને? સરસ વાત છે. ઓકે, જય સચ્ચિદાનંદ. ચિરાગભાઈ પૂછે કઈ? હા પૂછો ચિરાગભાઈ. તમારા આશીર્વાદથી મારા નવી જોઈનિંગ થઈ ગઈ છે બેંકમાં, જે 1.5 વર્ષથી ટ્રાય કરતો હતો. બરાબર બરાબર. પગાર સારો છે, બધું જ સારું છે. બહુ સરસ, બહુ સરસ. હવે એક જ વસ્તુ પૂછવાનું હતું. હા જરૂર. કે દસકો ખરાબ હોય એવું હોય શકે કે હા હોય શું શકે. બિલીફ છે એમાં? હા હોઈ શકે, હોઈ શકે. એ દસકો ખરાબ છે એટલે શું? તો કે આપણા પાપ કર્મનો ઉદય હોય એવો. બરાબર. એટલે આપણું પોતાનું પાપ હોય ને તો આપણે મહેનત કરીએ, બધું બહુ પ્રયત્નો કરીએ, પણ બધો સંજોગો બાજે જ નહીં એમાં. બરાબર. એટલે આપણે ઘણી વાર એવું થાય કે આ દસકો મારો આખો ખરાબ ગયો, પણ એવું એ પેલો પાપનો ઉદય એટલે. અને હવે એના માટે આપણે રિલેક્સ કરવા માટે શું કરવાનું? હા, એ રોજ જે આપણે દાદા ભગવાને જે બધી વિધિ બતાવી છે ને, ત્રિમંત્રો, ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, 9 કલમ અને દાદા ભગવાનના અસીમ જય જયકારો, આ રોજ જે નિયમિત કરીએ ને તો પેલા બધા પાપ કર્મો બધા ધોવાતા જાય, અને આ બધા બહાર બધા સંજોગો એની માટે સવળા થતા જાય. પછી સમજાયું ને? હા સમજાયું. પણ આ લિમિટેડ ટાઈમ માટે હોય કે પછી હું પ્રાર્થના તો રોજ કરસ, બરાબર? બરાબર. તો પછી બીજું કે દાદા ભગવાનની વિધિ બોલસ, બહુ અને સરસ. દાદા ભગવાન અસીમ જય જયકાર બોલસ. બહુ સરસ. સવારમાં બોલસ ને સાંજે બોલસ, રાતે. બહુ સરસ. આ તો બાય ચાન્સ થયું છે, ખબર નહીં શું થયું છે. બેંકમાં 2 વર્ષથી એપ્લાય કરેલું, બરાબર. એક્ઝામ બહુ આલી, થઈ ગયું હતું. ના બહુ સરસ, બહુ આનંદના સમાચાર. અને આપણે રોજ જે આવું બોલતું જ જવાનું, એટલે આપણું વ્યવહાર એની મેળે બધો સરસ થતો જાય, પેલા પાપ કર્મો બધા ઓછા થતા જાય ને એની મેળે સરસ થતું જાય બધું. અને બીજું આપણે હંમેશા નિયમ કરવાનો કે આપણા જે મા બાપ છે એને રોજ જે પૂજ્ય ભાવે આપણે નમસ્કાર કરવા, પગે લાગવું. સૌથી મોટામાં મોટો આપણા જીવનની અંદર સુખી થવાનો માર્ગ આ છે કે આપણા જે મા બાપ છે એનો બહુ મોટો ઉપકાર માની અને એમને બહુ જ પગે લાગવું રોજ. જીવનમાં બધા જ પાપ કર્મો એની મેળે દૂર થવા માંડશે. પછી આ પ્રયોગ કરતું જવાનું. હવે બીજી એક વસ્તુ પૂછવી હતી. જો મેં નહીં વિચારી, મારા ઘરના કોઈનું ખરાબ નહીં વિચાર્યું, તો આપણું ખરાબ કેમ થાય છે? નહીં, આપણો કર્મનો હિસાબ એવો હોય, પાપ કર્મનો હિસાબ ગયા જન્મનો.
આ જન્મે આપણે કોઈનું ખરાબ ના કર્યું હોય પણ પૂર્વ વિચાર્યું નહીં એમ. હા, હમ. અને એ તો આપણને વિચાર્યું નથી એવું, એ તો આપણને એવું લાગે, પણ એવા સંજોગો આવે ને ત્યારે આપણને થઈ જ જાય અંદર કે આમનું આગળ વધે છે, મારું નથી થતું, આ લોકો લુચ્ચા થઈ ગયા છે, આ લોકો બધા લાંચ લેતા થઈ ગયા છે, તે આપણે એવું વિચારીએ ને એ ખરાબ જ વિચાર્યું કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે આપણે આજે ગમે તેટલું સારું કરતા હોઈએ, સારું વિચારતા હોય, છતાંય આપણને દુઃખ આવે, આપણું ધારેલું થાય નહીં. કારણ કે પૂર્વજન્મના આપણા જે પાપ હોય ને એ આપણને અત્યારે અહીંયા નડે. આજે સારું કરતા હોય, સારું વિચારતા હોય ને તોય પણ આપણે હવે શું જોવાનું કે આપણે આ દાદા ભગવાને સરસ આપણને આજે રસ્તો બતાવ્યો છે સરસ. બસ એ રસ્તા ઉપર ચાલવાનું અને આપણા મમ્મી પપ્પાના આશીર્વાદ લેતું રહેવાનું, તો બહુ જ સુંદર કામ થયા જ કરશે. સમજાયું ને? ઓકે, જય સચ્ચિદાનંદ. તમારો ગાઈડલાઇન્સ મળી તો આમ થોડોક આમ જોશ આવી ગયો. બહુ સરસ તમને જોબ મળી છે. બહુ સરસ, બહુ આનંદ થયો. બધા જ મહાત્માઓ ખુશ થાય એવો આનંદ થયો કહેવાય. બહુ સુંદર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજા કોઈને પણ એ વાત પૂછવી હોય તો જરૂરથી પૂછો. ઓકે, વાંધો નહીં. કોઈને જો પ્રશ્ન ના હોય તો આપણે થોડીક વાર અસીમ જય જયકાર બોલીએ. બહુ જ સુંદર આજે સરસ વાતો બધી એક એક પૂછી છે અને બહુ સમજવા જેવી વાતો છે આ બધી. ખરેખર બહુ જ સરસ વાતો છે બધી. કોઈને જો પ્રશ્ન ના હોય તો આપણે જરૂરથી દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલીએ. બોલાવો પ્રજ્ઞાબેન તમે. દસ મિનિટ બોલાવજો. હું આરામથી. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના સિંહ જય જયકાર. 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 દાદા ભગવાનના સિંહ જય જયકાર.
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 દાદા ભગવાનના
સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. 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 બહુ જ આનંદ થયો. જય સચ્ચિદાનંદ. બહુ સુંદર. બધા જ મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ફરી પાછા આપણે જય સચ્ચિદાનંદ પ્રભુ. હા, જય સચ્ચિદાનંદ. અશોકભાઈ જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. ફરી પાછા મંગળવારે આપણે પદોના કાર્યક્રમમાં અને બહુ સરસ ફરી પાછી એક સરસ સત્સંગની મેમરી છે આપણે લઈશું અંદર. બહુ જ મજા આવશે, બહુ જ આનંદ આવશે અંદર. ફરી બધાને જોવાની મળશે અને મજા આવશે એમાં. બહુ સુંદર આપણે પદો પણ લેતા જઈશું. એટલે મંગળવારે આપણે પદોના કાર્યક્રમમાં બહુ સરસ. ઓકે, બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રજ્ઞાબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રજ્ઞાબેન જય સચ્ચિદાનંદ. જયાબેન જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શિલ્પાબેન જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. શિલ્પાબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Like, comment, share, subscribe.